ભરૂચના રાજવંશીય નવાબ પરિવારની પરંપરાગત દસ્તારબંધી વિધિ આજે ભવ્ય અને ગૌરવપૂર્ણ માહોલમાં યોજાઈ। પેઢી દર પેઢી ચાલતી આવતી ઐતિહાસિક પરંપરા અનુસાર નવાબ પદનો વારસો વંશજને પાઘડી બાંધી સોંપવામાં આવે છે। આદિલ અલી વજાહત ખાન 9મા નવાબ ઘોષિત કરાયા છે। ભરૂચના રાજવંશ પરિવાર તરીકે ભરૂચના નવાબમાં વર્ષોથી ચાલતી પરંપરા કે જે દર પેઢી નવાબ પ્રથા પોતાના વંશજને અર્પણ કરવામાં આવે છે, જે પ્રસંગને દસ્તાર કહેવામાં આવે છે, જેમાં પિતા નવાબ હોય અને કોઈ કારણોસર પિતા પોતાના વંશજને એટલે કે પોતાના પુત્રને પાઘડી બાંધી રાજવંશની કારકિર્દી સોંપી દે છે। ભરૂચમાં સુજાત અલી ખાન જેઓ ભરૂચના 7મા નવાબ હતા, ત્યાર પછી ભરૂચના 8મા નવાબ તરીકે તેમના પુત્ર વજાહત અલી ખાન હતા અને હવે 9મા નવાબ તરીકે આદિલ અલી વજાહત ખાનને તેમના પિતા વજાહત અલી ખાન તરફથી ભરૂચમાં 9મા નવાબ તરીકે ગૌરવપૂર્ણ સમારોહમાં ઘોષણા કરી દસ્તારબંધીનો પવિત્ર કાર્યક્રમ ભરૂચની હઝરત એદરુસ બાવાની દરગાહ ઉપર કરવામાં આવ્યો। ભરૂચનો આ નવાબ પરિવાર વંશ મરહૂમ નવાબ મિર્ઝા સુજાત અલી ખાન નિઝામી સુધી પહોંચે છે, જેમને પરિવારની સૌથી મોટી અને સૌથી જૂની શાખના વડા માનવામાં આવે છે અને જેમનો વંશ હજુ પણ પરિવારમાં વિશેષ મહત્વ અને પ્રતિષ્ઠા ધરાવે છે। આ સુપ્રસંગે નવાબ સાહેબની માતાના તથા સંબંધીઓ ઝૈનુદ્દીન વફીઉદ્દીન સૈયદ અને અઝરુદ્દીન વફીઉદ્દીન સૈયદ આ સમારોહની વ્યવસ્થા ઉત્તમ રીતે કરી હતી અને દુઆઓ આપી હતી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।